નમસ્કાર. ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે બીડીએસ, એની પહેલાં બીએમએસ, એની પહેલાં એમબીબીએસ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી કટ ઓફ ક્યાં અટકશે એના વિડીયો અપલોડ કરેલા. જોવાના બાકી હોય તો જોઈ લેજો, થોડી ઘણી ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે. પણ આજે ડિસ્કસ કરવાની બીએચએમએસમાં કયા ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી કઈ કઈ ગુજરાતમાં કોલેજ મળી શકે એમ છે એની ડિસ્કશન કરવાની છે. તો જોડાયેલા રહેજો અને કોઈ લાગતા ઓળખતા હોય તેના સુધી આ વિડીયો પહોંચાડજો. ભાવિન સરે જે આ બધી ઇન્ફોર્મેશન બધી ભેગી કરવાવાળા ભાવિન સર, તો ભાવિન સરને વિનંતી કરું કે આવે અને આના ઉપર આપણને થોડું ગાઈડન્સ આપે. વેલકમ ભાવિન સર, વેલકમ. નમસ્કાર. નમસ્તે સર આવો. ચાલો સર, આજે બીએચએમએસ રાઉન્ડ 3 નું છે. બીએચએમએસ રાઉન્ડ 3 નું છે. ટૂંકમાં લાસ્ટ યર ત્રીજા રાઉન્ડમાં જે પણ ફાઇનલ થયું હોય ને એનું આ છે મેરિટ. અને કોઈ પણ કેટેગરી હોય, આ તમારા ઓલ ઇન્ડિયા રેન્ક છે, જનરલ છે. ધારો કે કોઈ સ્ટુડન્ટ એસસીબીસીમાં છે તો એને પોતાના નીટના રિઝલ્ટમાં એસસીબીસીનો અથવા એસઈનો કેટેગરી રેન્ક આપ્યો હોય ને એ નથી જોવાનો. ડાબી બાજુ સાઈડમાં જે જનરલ એમને બધાયનો આપ્યો હોય ને એ જોવાનો છે. જનરલ રેન્ક છે. હવે આ રેન્કનો મતલબ શું થાય એ એક વખત કહી દો. જો પહેલી વખત જોતા હોય તો એ કેવું પડે. જો પહેલી વખત તમે જોતા હોય ને તો એક વસ્તુ ધ્યાન રાખો. માની લ્યો કે ગવર્મેન્ટ હોમિયોપેથિક પાટણની કોલેજ છે. લાસ્ટ યર પાટણની કોલેજમાં ઓપન કેટેગરીમાં કોઈ છોકરો હોય અને જો એની પાસે ઓલ ઇન્ડિયા રેન્ક 1,62,809 હોય ને તો એનું છેલ્લું એડમિશન થયું હતું. એટલે એની પહેલાના રેન્ક જો તમારા હોય તો તમને 100% એડમિશન તમારું આ હોમિયોપેથિક પાટણ ગવર્મેન્ટમાં મળી જાય. કોઈ છોકરા પાસે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય અને જો એનો ઓલ ઇન્ડિયા રેન્ક 1,79,475 લાસ્ટ ટાઈમ થર્ડ રાઉન્ડમાં એનું એડમિશન થયું હતું, તો આ વખતે કદાચ ઈ રેન્ક અથવા ઈથી ઓછો રેન્ક હોય તો એનું એડમિશન હોમિયોપેથિક પાટણમાં થઈ જાય. લાસ્ટ યર ઓબીસી કેટેગરી, કોઈ છોકરો ઓબીસી કેટેગરીમાંથી બિલોંગ કરતો હોય, જો એનો જનરલ રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક 1,78,779 હોય એનું લાસ્ટ યર એડમિશન થઈ ગયેલું છે. તો આ વખતે એની આજુબાજુના રેન્ક હોય કેથી ઓછા રેન્ક વાળા હોય, ઓબીસી કેટેગરીમાંથી હોય તો એનું એડમિશન થઈ જાય. સેમ એસસી, સેમ એસટી. ફોર એક્ઝામ્પલ, ગુજરાત હોમિયોપેથિક બરોડાની લાસ્ટ યર જેનો જનરલ ઓલ ઇન્ડિયા રેન્ક ઓપન કેટેગરીમાંથી હોય, જેની પાસે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ નથી, ઓપન કેટેગરીમાં છે, જેનો 2,38,721 ઓલ ઇન્ડિયા રેન્ક હતો, લાસ્ટ ટાઈમ થર્ડ રાઉન્ડમાં એનું એડમિશન થયું હતું. એ પહેલાના રેન્ક હોય તો એમાં મળી જાય, પછીના રેન્ક હોય તો થોડુંક આમ તેમ રહેશે. પણ લાસ્ટ યર આ રેન્ક વાળાનું એડમિશન થયું હતું. જેની પાસે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય એવો કોઈ સ્ટુડન્ટ હોય અને જો એનો જનરલ રેન્ક 2,59,969 હોય, લાસ્ટ યર આનું એડમિશન થયું હતું. આથી ઓછા રેન્ક વાળા બધાનું આ કેટેગરીમાં થઈ જાય. ઓબીસી કેટેગરી 2,53,409 જેનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય એનું એડમિશન લાસ્ટ યર થયું હતું. ચાલો, તો આ રીતે આખી પીડીએફ છે. તમે જૂના વિડીયો જોયેલા હોય એટલે તમને બધો આઈડિયા હશે જ, પણ છતાંય કોઈ નવા સ્ટુડન્ટ હોય તો એના માટેની વાત છે. ચાલો, હું થોડીક પીડીએફને ઝૂમ કરી નાખું. ચાલો, જો ગવર્મેન્ટ હોમિયોપેથિક પાટણ ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસીબીસી, એસસી, એસટી, ક્યાં ઓલ ઇન્ડિયા રેન્કે લાસ્ટ યર થર્ડ રાઉન્ડમાં ક્યાં એડમિશન થયું હતું આ એની વાત છે. આ વખતે ઈ રેન્કની આસપાસ ટેન્ટેટિવ આઈડિયા આવી જાય. પણ વધારે પરફેક્ટ આઈડિયા જોતો હોય તો સ્ટેટ રેન્ક ઉપરથી ખબર પડે. હમણાં ટૂંક સમયની અંદર રજીસ્ટ્રેશન ચાલુ થશે. રજીસ્ટ્રેશન ચાલુ થાય એટલે તમારા બધાના ફોર્મ એની પાસે જાય અને તમારા માર્ક જાય. પછી એ લોકો બાયફર્ગેટ કરે કે કેટલા સ્ટુડન્ટ આમાં છે અને એ બધાના સ્ટેટ રેન્ક આપે અને સ્ટેટ રેન્ક ઉપરથી પરફેક્ટ આઈડિયા આવી જાય. પણ અત્યારે ટેન્ટેટિવ આઈડિયા માટે ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી આપણને 100% ટેન્ટેટિવ આઈડિયા આવી જાય કે આની આસપાસ આ કોલેજમાં મળી શકે એમ છે. બરાબર સર? બરાબર. ચાલો, પેલા તો સાહેબ તમે એ કહો, હોમિયોપેથિક બ્રાન્ચમાં મેડિકલ ફ્યુચર સારું છે? જેવી રીતે આયુર્વેદિકની અંદર આપણે કેમ ચર્ચા કરી હતી કે ઘણા બધા ડિઝીઝ છે અને અત્યારે ઘણા બધા લોકો એલોપેથિક દવા કરતા હોમિયોપેથી આયુર્વેદિક તરફ વળે છે. આની અંદર પણ એમડી આગળ ટૂંકમાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં થાય. બરાબર. એટલે છે આમાં પણ જેને કહેવાય કે ફ્યુચર છે. અને અમુક એવા જે આપણે વાત થઈ કે આખી જિંદગી જે દવા ખાવાની છે
એવા પ્રકારના ડિઝીઝ હોય અથવા તો અમુક હઠીલા ડિઝીઝ હોય જે એલોપેથીથી નથી મળતા, બરોબર. ખંજવાળ હોય, આ છે તે છે, તો અસ્થમા, દમ, એલર્જીક પ્રકારના રોગો છે, તો એની અંદર આનું પરિણામ પણ ટૂંકમાં પેશન્ટ આ બાજુ ડાયવર્ટ સારા એવા પ્રમાણમાં થયા છે એવું છે. એટલે આનું ફ્યુચર છે જ એના જેવી વસ્તુ છે. બરાબર. સારું. ગવર્મેન્ટ હોમિયોપેથિક પાટણ ગવર્મેન્ટ કોલેજ છે. આનંદ હોમિયોપેથિક ડોક્ટર VH દવે આણંદ, આ ગવર્મેન્ટ છે કે સેલ્ફ ફાઇનાન્સ? સેલ્ફ ફાઇનાન્સ. આમાં છે ને સાહેબ ગવર્મેન્ટ આ એક જ છે, પાટણવાળી હોમિયોપેથીમાં BHMS માં એક જ ગવર્મેન્ટ કોલેજ, બાકી બધી સેલ્ફ ફાઇનાન્સ. બાકી સેલ્ફ. અને આની ફી કેટલી હોય એનો એક વિડીયો અગાઉ અપલોડ કરેલો છે. તમે BHMS, તમે BMS કે પછી તમે MBBS કરવા માંગતા હોય, શેમાં કેટલી ફી, શું ક્રાઇટેરિયા છે, એ આખી ફી વિશેનો વિડીયો થોડાક ટાઈમ પહેલાં, એક વીક પહેલાં અપલોડ કરેલો છે. તમે ન જોયો તો જોઈ લેજો. આજે હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ફી બાબતે કંઈ મૂંઝાતા હોય, કેટલી ફી ભરવી પડે, કેટલી તૈયારી રાખવી પડે, કઈ કઈ યોજનાઓનો લાભ મળે, એના ઉપરની ડિટેલ ઉપર એક વિડીયો બનાવેલો છે, જેની લિંક આજે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઠીક. ગુજરાત હોમિયોપેથિક બરોડા શ્રી એજે સુરતી મહેસાણા, ઓપન કેટેગરી 5,11,782, લાસ્ટ યર થર્ડ રાઉન્ડમાં એનું એડમિશન થયું હતું. EWS કેટેગરીમાં 8,58,731, ACBCમાં 8,01,025, SCમાં 6,71,058, STમાં 11,70,576. આ જેનો રેન્ક હોય એનું એડમિશન લાસ્ટ યર હોમિયોપેથિકમાં આ કોલેજમાં મળેલું છે મહેસાણાની. ઠીક, ચાલો. એના પછી અમદાવાદ હોમિયોપેથિક, બરોડા હોમિયોપેથિક, રાજકોટ હોમિયોપેથિક, CN કોઠારી તાપી, શ્રી શામળાજી ગોધરા, શ્રી વિવેકાનંદ ભાવનગર, શ્રી મહાલક્ષ્મી મહિલા કોલેજ હોમિયોપેથિક કોલેજ બરોડા. સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આપણને ઇન્ફોર્મેશન પાછળથી જોતી હોય ખબર પડે આપણને. પાડી લેજો સ્ક્રીનશોટ. ઠીક. ચાલો. જવાહરલાલ નહેરુ બરોડા, પહેલી લાઈન ઓપન કેટેગરી, સેકન્ડ EWS, નેક્સ્ટ OBC, નેક્સ્ટ SC, નેક્સ્ટ ST. સુરતની પાયોનિયર બરોડા, શ્રીમતી માલિની જુનાગઢની, બીજી ગારૈયા રાજકોટ, HN શુક્લા રાજકોટ, SS અગ્રવાલ નવસારી, પારુલ બરોડા, જય જલારામ પંચમહાલ, LR શાહ જામનગર. આ છે ને સાહેબ ફરીથી થાય રાજકોટની નજીક, બરાબર, પણ એનો ટેરેટરી જામનગર જિલ્લો આવે. અમુક જગ્યાએ કદાચ રાજકોટ લખેલું હોય તો એ આપણે જોવું. થશે રાજકોટની બોક્સ ખાલી છે નું સર? ખાલીનો મતલબ એમ છે કે લાસ્ટ યર જેમ કે આ કોલેજ છે જય જલારામ, તો એનું જે આખું લિસ્ટ છે એની અંદર એક પણ EWS કેટેગરી વાળા વિદ્યાર્થીએ આમાં આ કેટેગરીમાંથી એડમિશન લીધું નથી. એવું બની શકે કે હોય EWS કેટેગરીમાં પણ એને જનરલમાંથી લીધું હોય. એટલે EWS કેટેગરીમાંથી કોઈ પણ સ્ટુડન્ટ્સે ફાઇનલી એટ ધ એન્ડ આની અંદર એડમિશન લીધું નથી, એવો મતલબ થાય આનો. એ લોકો બાયફર્ગેટ જ એવી રીતે કરે એના સોફ્ટવેરમાં કે તમને પહેલાં જનરલમાં મળતું હોય ને તો પહેલાં જનરલમાંથી જ એડમિશન આપે. જનરલમાં ન મળી શકે એમ હોય ને તો EWS. માની લ્યો કોઈ SC કે ST કેટેગરી વાળો હોય તો એમ કે મારે આ કોલેજમાં જવું, તો પહેલાં એમાં જનરલમાં જ ચેક થાય. પછી જનરલમાં ન મળી શકે એમ હોય તો કેટેગરી વાઇઝ જાય. એટલે ભર્યું હોય ઘણા બધા EWS વાળા, પણ એને જનરલમાં મળી ગયું હોય તો આ કેટેગરીમાંથી કોઈને મળ્યું ન હોય. ઠીક. લક્ષ્મીબેન મહેસાણા, મર્ચન્ટ મહેસાણા, શ્રી સ્વામિનારાયણ કલોલ, અનન્યા કલોલ. સ્ક્રીનશોટ લઈ લેજો. ક્યાં ઓલ ઇન્ડિયા રેન્ક કે આ ફરી પાછી રિપીટ કરી દઉં, ઓલ ઇન્ડિયા રેન્ક જનરલ ઓલ ઇન્ડિયા રેન્ક છે, કોઈ કેટેગરી રેન્ક નથી. તમારા રિઝલ્ટમાં જે ફાઇનલ જનરલ ઓલ ઇન્ડિયા રેન્ક હોય એ તમારે જોવાનું, તમારું કેટલું જોવાની આસપાસ હોય એ કોલેજમાં તમને મળવા પાત્ર છે. નેક્સ્ટ નોબલ જુનાગઢ, આર્યવીર રાજકોટ, અરિહંત ગાંધીનગર, કામદાર રાજકોટ, ગાંધીનગર હોમિયોપેથિક, ભાર્ગવા આણંદ, વિદ્યાદીપ સુરત, પીપી સવાણી સુરત, અરડેક્ટા સાબરકાંઠા, શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથિક રાજકોટ, વલણ હોમિયોપેથિક વાલણ હોમિયોપેથિક બરોડા. અહીંયા પણ સાહેબ એવું જ છે કે આની અંદર EWS કેટેગરીમાંથી એક પણ સ્ટુડન્ટ્સે એડમિશન લીધેલું નથી.
ઠીક, સ્ક્રીનશોટ લઈ લેજો આનું. ચાલો, નૂતન વિસનગર, ગોકુલ પાટણ, આર્યતેજ મોરબી, મોનાર્ક અહેમદાબાદ, સ્વામિનારાયણ ગુરુકુલ જામનગર, નોબલ સ્ટાર હોમિયોપેથિક જુનાગઢ, સીવીએમ હોમિયોપેથિક ચરોતર વિદ્યા મંડળ આણંદ, અર્પિત રાજકોટ, અમૃત હોમિયોપેથિક જુનાગઢ. જો સાહેબ આમાં છે ને એક ક્યાં ગયું જુનાગઢ, યસ નોબલ સ્ટાર. નોબલ અને નોબલ સ્ટાર આ બે વસ્તુ અલગ છે. બરોબર, આગળ જો નોબલ નોબલ આવી અલગથી છે અને નોબલ સ્ટાર એ અલગથી છે, એટલે એ જોવું, ધ્યાન રાખવું. નોબલ ક્યાંક આવી જ હા ત્યાં છે એનું BMSI છે, BHMSI છે, મોટું કેમ્પસ આ છે. રહ્યું નોબલ જુનાગઢ 27 નંબર, અને આ નોબલ સ્ટાર બે અલગ છે બે અલગ અને છે. બે પાછી જુનાગઢમાં જ છે, એટલે કન્ફ્યુઝન થાય, કન્ફ્યુઝન થાય, જોજો એ ધ્યાન રાખવું. બે અલગ અલગ છે. તો આ પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો. કઈ કોલેજે ક્યાં અટકે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈને આમાં કમ્પેર કરી લેજો, હોમિયોપેથિક સાથે જવા માંગતા હોય તો. ચાલો, તો આ હોમિયોપેથિકનું લિસ્ટ હતું કે આ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર આટલી આટલી કોલેજ આપણને મળી શકે એમ છે. સારું સર, બીજી કોઈ ડિટેલ? હવે આપણે છે ને સાહેબ મેરિટ એટલે શું અને મેરિટ કેવી રીતે જોવું, અથવા તો આ જે પણ ઇન્ફોર્મેશન છે આ ઇન્ફોર્મેશન લાસ્ટ યરની 3જા રાઉન્ડની છે. તો આ PDF જે મેડિકલ એડમિશન કમિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત મેડિકલ એડમિશન કમિટીની, એના ઉપરથી ડાઉનલોડ થઈ શકે, એમાંથી તારવેલો ડેટા છે. તો એ કેમ જોવો? કારણ કે એમના ફોર્મ ભરાવાનું ચાલુ થશે, મેરિટ રેન્ક આવશે. તો સૌથી પહેલા મેરિટ એટલે શું, પહેલો ક્વેશ્ચન અહીંયા થાય કે મેરિટ એટલે શું. ઘણી વખત એવું પૂછતા, અત્યારથી જ પૂછતા હોય ઈ કે ક્યાં અટકું. હવે અત્યારનું જે 26-27નું એડમિશન છે એ ક્યાં અટકું એનો પરફેક્ટ જવાબ તો આખું એડમિશન પૂરું થાય પછી મળે. એટલે લોકોને ઘણી વખત અમુક લોકોને એ નથી ખ્યાલ કે મેરિટ શું છે, મેરિટ રેન્ક કોને કહેવાય, ગુજરાત અથવા તો સ્ટેટનું જે મેરિટ છે એનો મતલબ શું થાય, ઓલ ઇન્ડિયા કોટાનું મેરિટનો મતલબ શું થાય, અને એ કેમ જોવું અને ક્યાંથી મળે, એ PDF નો મતલબ શું. તો આખું જેને કહેવાય ને કે પહેલેથી છેલ્લે સુધી A to Z મેરિટ એટલે શું ને કેમ જોવાનું હોય એની માહિતી આપણે એક આપવી છે ફોર્મ ભરાય એની પહેલા, જેથી મેરિટ રેન્ક આવે તો એને પણ ખરેખર આઈડિયા આવે કે મારો વારો ક્યાં આવી શકે. ઘણાય છે ને રેન્ક ઉપરથી જ સાચી માહિતી મળે. ઘણાય છે ને કમેન્ટમાં માર્ક લખે, માર્ક ઉપરથી આઈડિયા ન આવે. તમારે જો જોવું હોય તો રેન્ક અને કેટેગરી મોકલવી પડે. રેન્ક અને કેટેગરી ઉપરથી આઈડિયા આવે, માર્ક ઉપરથી ન ખબર પડે કઈ કેટેગરી, જેના વગર તો હાવ ન ખબર પડે. એટલે છતાં એવું હોય તો એકવાર કોમેન્ટ કરો ત્યારે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને સાહેબે કીધું એમ મેરિટ કેવી રીતે જોવું, ઓલ ઇન્ડિયા કોટાનું ક્યાં અટકેલું છે એ એની ઓફિશિયલ સાઇટ ઉપરથી આપણે એવું હશે ને તો આમાંથી જ ખોલશું ઓફિશિયલ સાઇટ ઉપરથી, એટલે તમે ઘરે કરતા હોય તો તમને આઈડિયા આવે. બીજું કંઈ ના, બસ સારું. ચાલો તો જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાગતા વળગતા સાદું મોકલજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો. બાકી મસ્ત રહ્યો, મજામાં રહ્યો. થેન્ક યુ.